ઉદાહરણ નંબર 14 જુઓ, બહુ સરસ છે. વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતી વ્યક્તિઓની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેરો માટે વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓ વિશે નીચે મુજબ માહિતી મળે છે. ગીચતા X આપેલ અને દર્દીઓની સંખ્યા Y આપેલો છે. ઓકે મિત્રો, તો અહીંયા આગળ આપણી પાસે અને જો નીચે રકમમાં જો શું લખ્યું છે, આ માહિતી ઉપરથી વાયની X ઉપરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિમી દીઠ હોય તો તેમાં ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યાનું અનુમાન કરો અને નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. જો ભાઈ બે વસ્તુ પૂછી આમાં દેખી તમે, વાયની X ઉપરની નિયત સંબંધ રેખા પણ આપણને શોધવાની કહી છે અને નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસવાની કહી છે. મિત્રો તો આ દાખલામાં બરાબર ધ્યાન રાખજો, નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસવાની કહી એનો મતલબ કે આપણે અહીંયા આગળ R² શોધવાનું છે. બરાબર, ચલો તો અહીંયા આગળ X લખી દઈએ 12,000, 14,500, એના પછી 19,000, એના પછી 17,500, એના પછી 13,500, એના પછી 16,000, એના પછી Y લખી દઈએ 80, 60, 90, 80, 40, 30. ઓકે મિત્રો, હવે અહીંયા આગળ આપણે સૌથી પહેલા યુ નું કોલમ બનાવીશું. હવે અહીંયા તો બધી સંખ્યાઓ મોટી છે, એક દાખલો XY વાળી રીતથી ગણ્યો, હવે આ દાખલો આપણે UV વાળી રીતથી ગણીએ. આ દાખલો બી તમારે XY વાળી રીતથી ગણો તો વાંધો નથી, પણ 100% ભૂલ પડે દાખલામાં. કેમ? સંખ્યાઓ બધી જો 5-5 આંકડામાં છે. XY વાળી રીતથી ગણાય એવું કંઈ નહીં, પણ ભૂલ 100% પડે આવા દાખલા. અહીંયા પાછું આપણે સ્કેલ પરિવર્તન બી કરાય એવું છે, તો સ્કેલ પરિવર્તન બી કરીશું. બરાબર છે? તો અહીંયા આગળ x માઇનસ a અપોન આ x ની બધી સંખ્યાઓ કેટલા વડે ભાગી શકાય એમ છે. આ x ની બધી સંખ્યાઓ 500 વડે ભગાય એમ છે. એમ તો 10 વડે બી ભગાય, 50 વડે બી ભગાય, પણ મોટું વિચારવાનું ભાઈ, આ 500 વડે ભગાય બધી સંખ્યાઓ. બરાબર, તો x માં નાનામાં નાની કિંમત ધારી દઈએ આપણે 12,000, એ બરાબર 12,000. ઓકે, તો આપણે શું કરીશું, પહેલા y ની x ઉપરની નિયત સંબંધ રેખા શોધી કાઢીએ, એના પછી નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસીએ, મતલબ કે R² શોધીએ. ચલો, તો અહીંયા આગળ નાનામાં નાની કિંમત આપણે 12,000 ધારી, તો 12,000 માંથી 12,000 જાય તો 0 થઈ જાય, અને અહીંયા આગળ આ બધી સંખ્યા 500 વડે ભગાય, નીચે છેદમાં શું લખાય 500. હવે 14,500 માંથી 12,000 તમે માઈનસ કરો એટલે 2500 આવે, અને 2500 ભાગ્યા 500 કરશો એટલે કેટલા આવશે 5. પછી 19,000 માંથી 12,000 તમે માઈનસ કરશો એટલે 7,000 આવશે, અને 7,000 ભાગ્યા 500 કરશો એટલે 14 આવશે. પછી 17,500 માંથી 12,000 માઈનસ કરવાના, પછી એના 500 વડે ભાગી દેવાના એટલે 11 આવશે. 13,500 માંથી 12,000 જાય તો 1,500, 1,500 ભાગ્યા 500 એટલે 3. પછી 16,000 માંથી 12,000 જાય એટલે 4,000, 4,000 ભાગ્યા 500 એટલે કેટલા આવશે 8 આવશે. તો મિત્રો આપણે આ u નું કોલમ બનાવી દીધું. હવે v નું કોલમ બનાવીએ, તો અહીંયા આગળ y - b, અને આ y ની બધી સંખ્યાઓ 10 વડે ભગાય. કેટલા વડે ભગાય? 10 વડે ભગાય y ની બધી સંખ્યાઓ. બરાબર, ચલો y માં નાનામાં નાની કિંમત આપણે ધારી દઈએ 30, તો b બરાબર 30. 80 માંથી 30 જાય તો 50, અને 50 ભાગ્યા 10 એટલે કેટલા આવશે 5. 60 માંથી 30 જાય તો 30, અને 30 ભાગ્યા 10 એટલે કેટલા આવશે 3. 90 માંથી 30 જાય તો 60 આવે, અને 60 ભાગ્યા 10 એટલે અહીંયા કેટલા આવે 6. 80 માંથી 30 જાય એટલે 50, 50 ભાગ્યા 10 એટલે અહીંયા કેટલા આવે 5. 40 માંથી 30 જાય એટલે 10, અને 10 ભાગ્યા 10 એટલે અહીંયા કેટલા આવે 1. 30 માંથી 30 જાય તો અહીંયા શું થઈ જાય 0. હવે અહીંયા કોલમ બનાવવાનો uv, તો આનો આની સાથે ગુણાકાર કરો 0 થઈ જશે. આ 5 કરી 15, 14 ગુણ્યા 6 કરો 84, 84, 11 × 55,
3 એકા 3, 8 નો 0 સાથે ગુણાકાર 0. ઓકે મિત્રો, ચલો એના પછી u સ્ક્વેર નું કોલમ બનાવીએ. તો અહીંયા આગળ 0 નો સ્ક્વેર 0 થશે, 5 નો સ્ક્વેર 25, 14 નો સ્ક્વેર 196, 11 નો સ્ક્વેર 121, 3 નો સ્ક્વેર 9, 8 નો સ્ક્વેર 64. એના પછી આપણે b સ્ક્વેર લઈએ. 5 નો સ્ક્વેર 25, 3 નો સ્ક્વેર 9, 6 નો સ્ક્વેર 36, 5 નો સ્ક્વેર 25, 1 નો સ્ક્વેર 1 અને આગળ તમને એ વસ્તુમાં ખબર પડી જોઈએ અહીંયા v સ્ક્વેર નું કોલમ કેમ બનાવ્યું ભાઈ? નિશ્ચિતાંકનો આંક શોધવાનો છે, r સ્ક્વેર શોધવાનો છે, એટલે આપણે એટલા માટે અહીંયા આગળ v સ્ક્વેર નું કોલમ બનાવ્યું. પણ પહેલા તો આપણે y ની x ઉપરની નિયત સંબંધ રેખા શોધી દઈશું. ચલો અહીંયા આગળ u નું ટોટલ કેટલું છે? 41. પછી v નું ટોટલ 20, uv નું ટોટલ 157, 157, u સ્ક્વેર નું ટોટલ 415, v સ્ક્વેર નું ટોટલ 96, 96. ઓકે મિત્રો, ચલો હવે અહીંયા પહેલા આપણે b શોધી કાઢીએ. b શોધવા માટેનું સૂત્ર લગાવી દઈએ. n સિગ્મા ub માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ગુણ્યા cy અપોન cx. ચલો મિત્રો, n કેટલા છે? 3 3 6 n છે. પછી uv કેટલો છે? uv 157, 157. સિગ્મા u કેટલો છે? 41, 41. સિગ્મા v કેટલો છે? 20. n ની કિંમત 6. સિગ્મા u સ્ક્વેર કેટલો છે? 415. સિગ્મા u નો હોલ સ્ક્વેર કેટલો છે? 41 નો હોલ સ્ક્વેર કરવાનો ગુણ્યા cy upon cx. મિત્રો તમે અહીંયા આગળ y ના કેટલા વડે ભાગેલા છે? 10 વડે, એટલે cy બરાબર શું કહેવાય? 10. તમે અહીંયા આગળ x ના કેટલા વડે ભાગ્યા છે? 500 વડે, તો cx બરાબર કેટલા કહેવાશે? 500. ઓકે મિત્રો, તો અહીંયા આગળ y ની કિંમત 10 લગાવી દઈએ અને cx બરાબર 500 લખી દઈએ. 157 ગુણ્યા 6 કરવાના. 157 ગુણ્યા 6 942 થશે. 41 ગુણ્યા 20 કરવાના 820. 415 ગુણ્યા 6 કરવાના 2490. 41 નો સ્ક્વેર કરવાનો 1681. 10 ભાગ્યા 500 કરવાના 0.02. આ 10 ભાગ્યા 500. 942 માંથી તમે 820 બાદ કરશો એટલે 122 આવશે. 122. 2490 માંથી 1681 બાદ કરશો એટલે આવશે 809 ગુણ્યા 0.02. 122 ગુણ્યા 0.02 ભાગ્યા 890 કરી દેશો એટલે આપણો b આવી જશે 0.003. આ આપણો b આવી ગયો. ઓકે મિત્રો, ચલો હવે આપણે શોધી કાઢીએ a શોધવા માટે x બાર y બાર જોશે. તો x નું ટોટલ થાય છે 92500 અને y નું ટોટલ થાય છે 380. તો પહેલા x બાર શોધી કાઢીએ. સિગ્મા x upon n. તો 92500 ભાગ્યા કેટલા કરવાના? 6. 92500 ભાગ્યા તમે 6 કરશો એટલે તમારો x બાર આવશે 15416.67. 15416.67. પછી y બાર શોધી દેવાનો ભાઈ. સિગ્મા y upon n 380 ભાગ્યા 6 કરવાના. 380 ભાગ્યા તમે 6 કરશો એટલે 63.33 આવશે. કેટલો આવશે? 63.33. આ આપણો y બાર આવી ગયો. ઓકે મિત્રો, હવે આપણે એ શોધી કાઢીએ. એ શોધવા માટેનું સૂત્ર y બાર માઈનસ bx બાર. હવે આપણો y બાર છે 63.33, b આપણો આવ્યો 0.003 અને આપણો x બાર છે 15416.67. 15416.67. હવે 63.33 એમને 0.003 ગુણ્યા 15416.67 તમે કરશો
એટલે એનો કેટલો આવશે જવાબ જોઈ લઈએ 46.25 આવશે. કેટલા આવશે? 46.25. હવે આમાંથી આ બાદ કરી દો એટલે આવશે a બરાબર 17.08. કેટલા આવશે? a બરાબર 17.08. ઓકે મિત્રો, હવે આપણે y કેપ નું સમીકરણ મોડલ લખી દઈએ. y કેપ a bx એની કિંમત 17.08 પ્લસ b ની કિંમત 0.003 અને x n. રકમમાં જો મિત્રો x ની કિંમત કેટલી મૂકવાની કહેલી છે? 15000 ચોરસ કિલોમીટર દીઠ. અને 15000 અહીંયા લખવા પડશે. કેમ? કારણ કે અહીંયા આગળ બધું જો 12000 14500 બધું 10000 માં જ છે. ઓકે, એટલે x ની કિંમત 15000 જ મૂકી દેવાની. 17.08 0.003 x ની કિંમત 15000. 17.08 15000 ગુણ્યા 0.003 આ બેનો ગુણાકાર કરશો એટલે 45 આવશે. કેટલો આવશે? 45. હવે 45 પ્લસ 17.08 કરી દો એટલે આપણો y કેપ આવી જશે 62.08. કેટલો આવશે? 62.08. ઓકે મિત્રો, શું આ દાખલો પૂરો થઈ ગયો? ના ભાઈ, r² શોધવાનો છે. આમાં શું શોધવાનો છે? r². તો હવે r² શોધવાની પ્રોસેસ કરીશું. ચલો છોકરાઓ, હવે આપણે આ દાખલાની અંદર r શોધી દઈએ. r શોધવાનું સૂત્ર અહીં આગળ n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન અંડર ની અંદર n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર ની અંદર n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. શું અહીંયા સિવાય આપણને cx લગાવે? ના લે. એ તો તમે નિયત સંબંધનો દાખલો ગણતા હો, મતલબ કે byx શોધતા હો, b શોધતા હો, ત્યારે સિવાય upon cx લાગે ને એ બી પાછું સ્કેલ પરિવર્તન કર્યું હોય તો. ઓકે મિત્રો, ચલો હવે અહીંયા આગળ n ની કિંમત 6 લગાવી દઈએ. પછી uv ની કિંમત 157 157. સિગ્મા u કેટલો છે? 41. સિગ્મા v કેટલો છે? 20. અપોન n ની કિંમત 6. u સ્ક્વેર કેટલો છે? 415. સિગ્મા u 41 નો હોલ સ્ક્વેર. n ની કિંમત 6. v સ્ક્વેર કેટલો છે? 96. સિગ્મા v નો હોલ સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર થશે. 157 ગુણ્યા 6 કરીએ આગળ. 157 ગુણ્યા 6 942 આવશે. 41 ગુણ્યા 20 કરશો એટલે 820 આવશે. 415 ગુણ્યા તમે 6 કરશો એટલે 2490 આવશે. 41 નો સ્ક્વેર કરશો 1681 આવશે. 96 ગુણ્યા તમે 6 કરશો 576 આવશે. અને 20 નો સ્ક્વેર આવશે 400. 942 માંથી 820 તમારે બાદ કરવાના મિત્રો એટલે 122 આવશે. 2490 માંથી 1681 બાદ કરવાના મિત્રો એટલે 809 આવશે. 576 માંથી 400 માઈનસ કરવાના 176 આવશે. ઓકે મિત્રો, હવે તમારા અહીંયાથી રસ્તો બદલવાનો છે કારણ કે આપણે r નથી શોધી રહ્યા, r² શોધી રહ્યા છીએ. ઓકે, તો અહીંયા આગળ લખી દેવાનો કેપિટલ r². અહીંયા લખાશે 122 નો સ્ક્વેર થઈ જશે અને અહીંયા આગળ આ બે ના સ્ક્વેર કરો એટલે અંડર રૂટ નીકળી જાય. 809 ગુણ્યા 176. 122 નો હવે તમારે સ્ક્વેર કરવાનો. 122 નો સ્ક્વેર કરશો 14884 આવશે. અને આ બેનો ગુણાકાર કરવાનો 1,42,384. 1,42,384. આ બેનો ભાગાકાર કરશો મિત્રો જવાબ આવશે 0.10. ઓકે મિત્રો, તો બે દાખલા ચલાયા, બે વાર ગણજો અને આવા જો સ્વાધ્યાયમાં હોય તો હું તમને આપું છું.